આતંકવાદી હુમલાનો મામલો ધારી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું છે। ધારી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે। ધારીના ખીમડી નવી વસાહત મેઇન બજાર પ્રેમપરા સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે। બાંગ્લાદેશીઓ અંગે ધારી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ રહેણાંક વિસ્તારમાં મદ્રેસાઓ સાથે મસ્જિદોમાં પોલીસે તપાસ કરી છે। પરપ્રાંતીય લોકોની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। આ ચેકિંગમાં ડીવાયએસપી જેવી ગઢવી, પીઆઈ દેસાઈ તેમાં સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ હાથ ધરાયું હતું। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી। કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલીગલ લોકો છે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ધારી ડિવિઝનના જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલીગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય જો તેવા મળવામાં આવશે તેમને ડિટેન અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે।